ગુજરાત રાજ્યમાં હોળી ધૂળેટીના પર્વને લઈને 108 ઇમરજન્સી સેવાની તૈયારી લઈ સજ્જ બની છે. તો રાજ્યમાં દર વર્ષની જેમ મોટા તહેવારોને લઈ આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. 108 એમ્બ્યુલન્સની સેવામાં 838 રોડ એમ્બ્યુલન્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એમ્બ્યુલન્સ છે. તો 108ના કોલ સેન્ટરમાં રજા દરમિયાન સ્ટાફ પૂરતો હાજર રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. તો PRO, ERC, ફિઝિશિયન સંખ્યામાં પણ પૂરતા પ્રમાણમાં રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે તહેવારોમાં પાછલા વર્ષોના કેસોના ટ્રેડ અને કયા જિલ્લામાં કેસ વધુ આવે છે તેનું એનાલિસિસ પણ કરાયું છે. તો હોળીના દિવસે સામાન્ય કરતાં 5 થી 6% અને ધૂળેટીના દિવસે 25% કેસમાં વધારો થઈ શકે છે. તો હોળીના દિવસે 3800 થી 3900 જેટલા કેસ અને ધૂળેટીના દિવસે 4600 જેટલી ઇમરજન્સી વધવાની શક્યતા રહેલી છે. તો વાહન અકસ્માતમાં રોજના 500 કોલ આવે છે, જેમાં વધારો થઈ 900 કોલ જેવા કોલનું અનુમાન લગાવાયું છે. તો પડી જવું, મારામારી જેવા રોજના 400 કેસ હોય તે વધીને 900 જેવા થવાની શક્યતા દર્શાવાઈ છે. જ્યારે વાહન અકસ્માત, પડી જવા સિવાયના અન્ય કેસોમાં પણ ધૂળેટીના દિવસે કેસો વધવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવા છેલ્લા 18 વર્ષથી સક્રિય છે અને દર વર્ષની જેમ અમે અગાઉથી જ મોટા જે તહેવારો છે એ તહેવારોમાં કયા પ્રકારની ઇમરજન્સી કયા વિસ્તારોમાં વધશે અને એના માટે શું શું વ્યવસ્થાઓ કરવી પડશે એનું અગાઉથી જ અમે ફોરકાસ્ટિંગ અને પ્લાનિંગ કરતા હોઈએ છીએ. આ વખતે આપણે જો 2025ની હોળી અને ધૂળેટીના પર્વની વાત કરીએ તો અમારી જે સમગ્ર રાજ્યમાં 838 જેટલી રોડ એમ્બ્યુલન્સ છે, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ મળીને 841 જેટલી એમ્બ્યુલન્સનો કાફલો સંપૂર્ણ રીતે કાર્યરત રહે એવી વ્યવસ્થાઓ અમે અગાઉથી જ કરેલી છે. એમાં ફ્લીટ મેનેજમેન્ટ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, અમારા કઠવાડાના જે કોલ સેન્ટરમાં રજાઓ દરમિયાન સ્ટાફ પૂરતો હાજર રહે, એમ્બ્યુલન્સના ફિલ્ડમાં પણ અમારા પાયલટ EMT અને અમારા EME પ્રોગ્રામ મેનેજર્સ પૂરતા પ્રમાણમાં સાથે રહી અને આ સમગ્ર તહેવારના સમય દરમિયાન કામગીરી કરી શકાય એવું અમે મેનપાવર મેનેજમેન્ટનું પણ યોગ્ય પ્લાનિંગ કરેલું છે. વધનારા કોલની સંખ્યાને પહોંચી વળવા માટે કોલ સેન્ટરમાં EROની સંખ્યા, અમારા ERC ફિઝિશિયન્સની સંખ્યા અને આ ઉપરાંત સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એટલે કે અમારી દવાઓનો પૂરતો જથ્થો જે તે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવો, એમ્બ્યુલન્સમાં રહેલા ઇક્વિપમેન્ટ્સ વગેરેનું રિપેર કે રિપ્લેસમેન્ટ ડ્યુ હોય એને પણ અમે અગાઉથી જ કરી અને આ વર્ષમાં વધનારી એમરજન્સીસને પહોંચી વળવા અને હોસ્પિટલ સાથે પણ યોગ્ય કોર્ડિનેશન કરીએ કે જેથી ઓછા સમયમાં પેશન્ટને સારવાર સાથે સાથે ઝડપથી હેન્ડઓવર કરી અને એમ્બ્યુલન્સને બીજા કેસ માટે રવાના કરી શકાય. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.